સરકારશ્રીની સૂચનાથી અધિક વિકાસ કમિશનર દ્વારા 5/11/2024 રોજ પત્રવ્યવહાર દ્વારા તમામ કલેક્ટરો અને ડીડીઓને સૂચનાઓ આપવામાં આવી છે। અનુસૂચિત વિસ્તારો એટલે કે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, નર્મદા, ભરૂચ, તાપી, સુરત, વલસાડ, નવસારી અને ડાંગ જે વિસ્તારોમાં પેસા એક્ટ અને એફઆરએ અંતર્ગત 15મી નવેમ્બર 2024 રોજ ખાસ ગ્રામસભા બોલાવી અને તાલીમ આપવાની સૂચનાઓ આપવામાં આવી છે। ત્યારે અમે સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે 15મી નવેમ્બર 2024 એ દિવસ એટલે દેવ દિવાળીનો દિવસ છે। એ દિવસ એટલે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિનો દિવસ છે। ત્યારે આ વિસ્તારના આદિવાસી સમાજોમાં આ દેવ દિવાળીનો તહેવાર અને ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિનો તહેવાર એ ખાસ ઉત્તમ મહત્વનો દિવસ ગણાય છે। ત્યારે આ ખાસ ગામ સભા આ જ દિવસે ન બોલાવી અને હાલ પૂરતી મુલતવી રાખી અગાઉના દિવસોમાં ફરી આ પૈસા એક્ટ અને એફઆરએની તાલીમ અને માર્ગદર્શન આપનારી ગ્રામસભા બોલાવવામાં આવે એવી અમે નમ્ર અપીલ કરીએ છીએ। આ દિવસે જ ગ્રામસભાઓ બોલાવવાથી અમને એવું લાગી રહ્યું છે કે આ ગ્રામસભામાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ એટલા હાજર નહીં થશે, પૂરતા લોકોની પણ હાજરી નહીં હશે અને પાકી હાજરીના કારણે જે આ ગ્રામસભાનો હેતુ નક્કી થયો છે સાર્થક નહીં થશે એવું અમને લાગે છે। એટલે 15મી નવેમ્બર 2024 એ રજાનો દિવસ છે અને તહેવારોનો દિવસ છે। એના સિવાયના દિવસે આ ગ્રામસભાઓ ફરી બોલાવવામાં આવે એવી અમે માનનીય મુખ્યમંત્રી શ્રી, અધિક વિકાસ કમિશનર શ્રી, અધિક સચિવ શ્રી ગ્રામ પંચાયત અને પંચાયત મંત્રીશ્રીને આજે અમે લેખિતમાં જાણ કરીને એને આગળની તારીખોમાં ગ્રામસભાઓ લેવામાં આવે એવી માંગ કરીએ છીએ।